હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું પારિમાણિક વિશ્લેષણ અને તેના ઉપયોગ. ફર્સ્ટ ઓફ ઓલ તો પારિમાણિક વિશ્લેષણ એટલે શું? તો પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને ભૌતિક વિજ્ઞાનના અમુક પ્રશ્નોનો ઉકેલ મેળવવાની રીત, જેને આપણે કહીશું પારિમાણિક વિશ્લેષણ. તો જુઓ કે પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરી ભૌતિક વિજ્ઞાનના અમુક પ્રશ્નોનો ઉકેલ મેળવવાની રીત, જેને આપણે શું કહીશું? પારિમાણિક વિશ્લેષણ કહે છે. રાઈટ. તો વ્યાખ્યા છે જે તમે યાદ રાખશો. રાઈટ, કે પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને ભૌતિક વિજ્ઞાનના અમુક પ્રશ્નોનો ઉકેલ મેળવવાની રીતને પારિમાણિક વિશ્લેષણ કહે છે. એના ઉપયોગો કયા કયા? તો ટોટલ 3 ઉપયોગ છે. કે પહેલો ઉપયોગ તો બે જુદી જુદી એકમ પદ્ધતિના એકમો વચ્ચે સંખ્યાત્મક સંબંધ મેળવવો. બીજો ઉપયોગ છે પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને ભૌતિક વિજ્ઞાનના સમીકરણની યથાર્થતા ચકાસવી, એટલે કે સમીકરણ સાચું છે કે ખોટું તે નક્કી કરવું. અને છેલ્લો ઉપયોગ છે એક ભૌતિક રાશિનું અન્ય ભૌતિક રાશિ સાથે સંબંધ દર્શાવતું સમીકરણ મેળવવું. રાઈટ. તો સૌથી કામનો ટોપિક. રાઈટ. તો 3 ઉપયોગ કયા? તો બે જુદી જુદી એકમ પદ્ધતિના એકમો વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ મેળવવો. બીજો છે ભૌતિક વિજ્ઞાનના સમીકરણની યથાર્થતા ચકાસવી. અને ત્રીજો એક ભૌતિક રાશિનો અન્ય ભૌતિક રાશિ સાથે સંબંધ દર્શાવતું સમીકરણ મેળવવું. રાઈટ. તો આપણે પહેલા તો ઉપયોગ નંબર 1 ની વાત કરીએ કે બે જુદી જુદી એકમ પદ્ધતિના એકમો વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ મેળવો. 2 થી 3 માર્કનો ક્વેશ્ચન. રાઈટ. આવું જ કે બે જુદી જુદી એકમ પદ્ધતિના એકમો વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ મેળવો. અથવા તમને ક્વેશ્ચન કેવો પૂછે? 1 ન્યૂટન બરાબર 10⁵ દાન સાબિત કરો. રાઈટ. અથવા તમને શું કહે કે આ ન્યૂટન અને ડાયન કોના એકમ છે? બળ. રાઈટ. તો તમને એવું પણ કહે કે બળનો mks એકમ ન્યૂટન છે અને cgs ડાયન. તો બળના mks અને cgs એકમ વચ્ચેનો સંબંધ સાબિત કરો. તો પણ આ છે. રાઈટ. તો આ સંબંધ સાબિત કરવા માટે પહેલા તો તમારે શું કરવાનું? તો એક બાજુ mks લખો અને બીજી બાજુ તમારે શું લખવાનું? cgs. રાઈટ. આટલું તો આવડે જ. એક બાજુ mks અને બીજી બાજુ cgs. એ પછી પારિમાણિક સૂત્રમાં મૂળભૂત કયા આવે? m આવે, l આવે અને t આવે. રાઈટ. તો બે બાજુ તમારે લખી નાખવાનું કે m l t. આટલું આવે. રાઈટ. m એટલે શું છે? દળ. તો દળનો એકમ શું આવે? mks, કિલોગ્રામ. તો અહીં કૌંસમાં લખી નાખો કિલોગ્રામ. તો અહીંયા cgs માં ગ્રામ. l અંતરનો mks માં શું થાય? મીટર. cgs માં શું થાય? સેન્ટીમીટર. t એટલે સમય. સમયનો mks એકમ સેકન્ડ, cgs એકમ પણ સેકન્ડ. રાઈટ. તો mks cgs પછી બે બાજુ mlt એવું લખો. એ પછી m એટલે દળ. દળનો mks એકમ કિલોગ્રામ, પેલી બાજુ ગ્રામ. l અંતર, એક બાજુ mks માં મીટર, cgs માં સેન્ટીમીટર. અને સમય સેકન્ડ, cgs અને mks બેમાં સેકન્ડ. હવે એ પછી અહીંયા આગળ લખો 1 રાઈટ. એટલે કે 1 કિલોગ્રામને જો ગ્રામમાં ફેરવવું તો 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ થાય. 1000 એટલે 10 ની કેટલી ઘાત થાય? 3. રાઈટ. પછી 1 મીટર એટલે કેટલા સેન્ટીમીટર થાય? 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. 100 એટલે 10 ની કેટલી ઘાત થાય? 2 ઘાત. અને 1 સેકન્ડ અને સેકન્ડ એટલે તો કઈ ફરક જ નહીં, એટલે એક જ. 1 એટલે એવું લખું 10 ની 0 ઘાત. કારણ કે કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે આન્સર 1 જ. રાઈટ. તો શું કર્યું? કિલોગ્રામ ને ગ્રામમાં ફેરવ્યું. એટલે 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ. 1000 એટલે 10 ની 3 ઘાત. 1 મીટર એટલે 100 સેન્ટીમીટર એટલે 10 ની 2 ઘાત. અને 1 સેકન્ડ તો 1 જ રહે. એટલે અહીંયા આગળ 1 એટલે 10 ની 0 ઘાત લખો તો 1 જ થાય. રાઈટ. હવે આપણે આ ન્યૂટન અને ડાયન જે છે
રાઈટ, કે ન્યૂટન અને ડાયન કોના એકમ થયા? બળનો. એટલે કે આપણે બળનો MKS એકમને CGS માં કન્વર્ટ કરવો છે, રાઈટ. તો આપણા માટે જરૂરી શું છે? તો બળનું પારિમાણિક સૂત્ર. તો બળનું પારિમાણિક સૂત્ર શું છે? તો બળનું પારિમાણિક સૂત્ર ખ્યાલ હોવો જોઈએ. શું છે બળનું પારિમાણિક સૂત્ર? m1 L1 T - 2, રાઈટ. તો m1 L1 T - 2 બળનું પારિમાણિક સૂત્ર છે, રાઈટ. હવે આપણે શું કરવાનું? તો આપણે MKS અને CGS એકમ વચ્ચેનો સંબંધ જોઈએ છે. તો એક બાજુ શું લખાશે કે બળનો MKS એકમ બરાબર શું શોધવો છે? બળનો CGS એકમ. તો બળનો MKS એકમ બરાબર શું થશે? તો બળનો MKS એકમ CGS એકમમાં લખવો છે, રાઈટ. તો જો MKS ને CGS માં કન્વર્ટ કરવો હોય તો બળનું પારિમાણિક સૂત્ર તો m1 L1 T - 2 છે, રાઈટ. તો હવે MKS માં તો એક m, એક L અને એક T છે, પણ MKS ને CGS માં ફેરવવું હોય તો m ની નવી કિંમત શું છે? 10⁻³ L ની નવી કિંમત 10⁻² L અને T ની 10⁻0. એટલે આ જે પારિમાણિક સૂત્ર છે m1 L1 T - 2 એમાં આપણે m, L અને T ની નવી કિંમતો લખવી પડે. તો શું થશે? m ની નવી કિંમત શું છે? તો આ રીતના કૌંસમાં 10⁻³ m, પણ એની ઘાત કેટલી છે? m1. તો ઉપર એક. પછી l ની એક ઘાત, પણ l ની નવી કિંમત CGS માં શું છે? 10⁻² L. તો 10⁻² L, પણ એની ઉપર કેટલી? એક ઘાત. t ની નવી કિંમત શું છે? 10⁻0² t, અને એની ઉપર કેટલી ઘાત છે? -2, રાઈટ. હવે શું કરવાની? આ ઘાતને અંદર ગુણો તો 10⁻³ ગુણ્યા એટલે 10⁻³ જ થાય. m ની ઉપર એક ઘાત. 10⁻² ગુણ્યા એટલે 10⁻² જ, અને l ની ઉપર એક. 10⁻0² ગુણ્યા -કે 0 ને કોઈ પણ સંખ્યા વડે ગુણો, આન્સર 0 જ. તો 10⁻0², પણ t ની કેટલી થશે? -2, રાઈટ. તો અહીં જો 10⁻3, 10⁻2, 10⁻0 આધાર સરખો છે, ગુણાકાર છે, તો ઘાતાંકોનો સરવાળો. તો શું થશે? 10⁻3 + 2 + 0, અને રહ્યું શું? m1 L1 T - 2. તો 10⁻3 + 2 એટલે 5 + 0 એટલે 5 જ. તો 10⁻5 m1 L1 T - 2. તો ડાબી બાજુ બળનો MKS એકમ શું છે? ન્યૂટન. તો ડાબી બાજુ બળનો MKS એકમ 1 ન્યૂટન બરાબર જમણી બાજુ 10⁻5 અને CGS એકમ શું છે? ડાયન. તો સાબિત થઈ ગયું કે 1 ન્યૂટન બરાબર 10⁻5 ડાયન, રાઈટ. તો આ તમારે સમીકરણ પણ યાદ રાખવાનું. સૌથી કામનું, ખાલી જગ્યા પૂછે 1 ન્યૂટન બરાબર ખાલી જગ્યા ડાયન, તો શું આવે? 10⁻5 ડાયન, રાઈટ. તો આ વાત કરી આપણે સંખ્યાત્મક સંબંધ. હજી એક બીજું ઉદાહરણ. આવો ક્વેશ્ચન કે 1 જૂલ બરાબર 10⁻7 અર્ગ સાબિત કરો, રાઈટ. આ પણ તમે ઉદાહરણ લઈ શકો કે એક ભૌતિક રાશિનો જે છે કે બે જુદી જુદી એકમ પદ્ધતિ છે, અહીંયા આગળ MKS એકમ પદ્ધતિ અને જમણી બાજુ CGS. તો જો તમને એવું કે બે જુદી જુદી એકમ પદ્ધતિના એકમો વચ્ચેનો સંબંધ સાબિત કરો, આવો ક્વેશ્ચન કે તમને, રાઈટ. તો તમે આ પણ લઈ શકો 1 ન્યૂટન બરાબર 10⁻5 ડાયન, અને આ બીજું ઉદાહરણ પણ લઈ શકો, રાઈટ. આમાં પણ શું થશે? તો જૂલ અને અર્ગ શેના એકમો છે? કાર્ય. તો કાર્યનું પારિમાણિક સૂત્ર શું? તો કાર્યનું પારિમાણિક સૂત્ર શું છે? m1 L2 T - 2, રાઈટ. તો એક બાજુ કાર્યનો MKS એકમ અને બીજી બાજુ CGS, રાઈટ. તો કાર્યનો MKS એકમ બરાબર જમણી બાજુ CGS એકમ. પણ કિંમતો ખબર જ છે MKS ની CGS માં. આ તો આમાંય લખવાનું બેઠું છું, હું ફરી લખતો નથી, પણ તમારે તો લખવાનું જ છે, રાઈટ. તો આ બધું ફરી લખવાનું. પણ હવે જુઓ તો
કાર્ય માટે છે તો કાર્યનું પારિમાણિક સૂત્ર શું છે m1 L2 t - 2 તો m ની નવી કિંમત શું છે CGS માં તો 10 ની 3 ઘાત m પણ એની ઉપર કેટલી ઘાત છે 1 L2 તો L ની નવી કિંમત શું છે 10 ની 2 ઘાત L પણ એની ઉપર 2 ઘાત કારણ કે L2 t - 2 t ની નવી કિંમત 10 ની 0 ઘાત t અને એની -2 રાઈટ હવે ઘાતને અંદર ગુણો તો અહીંયા આગળ 10 ની 3 ગુણ્યા 1 તો શું થશે 10 ની 3 ઘાત m1 અહીંયા 2 ઘાત છે તો 2 ગુણ્યા 2 એટલે 10 ની કેટલી ઘાત થશે 4 ઘાત L2 રાઈટ 10 ની 0 ઘાત ગુણ્યા -2 તો 10 ની 0 ઘાત જ અને t ની કેટલી થશે -2 ફરી એકવાર જો 10 ની 3 10 ની 4 10 ની 0 આધાર સરખો ઘાતાંકોનો સરવાળો તો કેટલી થશે 10 ની 3 + 4 + 0 m1 L2 t - 2 તો 10 ની 3 + 4 એટલે કેટલી ઘાત થશે 10 ની 7 ઘાત m1 L2 t - 2 રાઈટ તો ડાબી બાજુ શું છે કાર્યનો mks એકમ તો કાર્યનો mks એકમ શું છે 1 જૂલ બરાબર જમણી બાજુ cgs એકમ કેટલો છે 10 ની 7 ઘાત અને cgs એકમ શું અર્ધ તો આપણે શું સાબિત કરી દીધું 1 જૂલ બરાબર કેટલા તો 10 ની 7 ઘાત અર્ધ આવું તમને ખાલી જગ્યામાં પણ પૂછે રાઈટ કે 1 જૂલ બરાબર ખાલી જગ્યા અર્ધ તો તમારે આન્સર આપવાનો કે 1 જૂલ બરાબર 10 ની 7 ઘાત અર્ધ રાઈટ તો આ શેની વાત કરી દીધી તો ઉપયોગ નંબર 1 કે બે જુદી જુદી એકમ પદ્ધતિના એકમો વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ મેળવો રાઈટ તો આપણે ન્યૂટન અને ડાયન વચ્ચેનો સંબંધ મેળવ્યો કોના માટે તો બળ માટે પછી જૂલ અને અર્ગ વચ્ચેનો સંબંધ તો જૂલ અને અર્ગ કોનો એકમ છે કાર્યનો તો કાર્ય માટે શું સંબંધ થયો 1 જૂલ બરાબર 10 ની 7 ઘાત અર્ગ રાઈટ તો તમને ક્વેશ્ચન કેવો પૂછે તો બે જુદી જુદી ભૌતિક એકમ પદ્ધતિના એકમો વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ મેળવો જો આવો ક્વેશ્ચન પૂછે તો તમે કાં તો આ સાબિત કરો 1 ન્યૂટન બરાબર 10 ની 5 ઘાત ડાયન અથવા તો 1 જૂલ બરાબર 10 ની 7 ઘાત અર્ગ આ બેમાંથી ગમે તે સાબિત તમે કરી શકો પણ ગમે તે સાબિત કરવાનું હોય કે ન્યૂટન અને ડાયન વચ્ચેનો સંબંધ કે જૂલ અથવા અર્ગ વચ્ચેનો સંબંધ જૂલ અને અર્ગ વચ્ચે પણ આ જે છે mks અને cgs આ તો તમારે બેવમાં લખવાનું રહેશે જ ઓકે તો આમાં શું કર્યું આપણે તો જે ભૌતિક રાશિનો એકમ હોય એનું પારિમાણિક સૂત્ર લખો અને એ પછી એમાં m l અને t ની નવી કિંમતો લખવાની જે ઘાત હોય એને અંદર ગુણો એટલે તમને સંબંધ મળી જશે અહીંયા પણ એવું કર્યું કે જૂલ અને અર્ગ કાર્યનો એકમ છે તો કાર્યનું પારિમાણિક સૂત્ર લખ્યું m1 L2 t - 2 એ પછી શું કર્યું તો m l અને t ની આ જે નવી કિંમત છે cgs માં એ કિંમત લખી અને ઘાતને અંદર આપણે ગુણી લીધી રાઈટ તો તમને સંબંધ શું મળ્યો 1 જૂલ બરાબર 10 ની 7 ઘાત અર્ગ રાઈટ હવે તમને આનું ઊંધું પણ પૂછે સપોઝ હું તમને એવું કહું કે તમને આ ખબર છે કે 1 ન્યૂટન બરાબર 10 ની 5 ઘાત ડાયન પણ હું તમને આનું ઊંધું પૂછું 1 ડાયન બરાબર ખાલી જગ્યા ન્યૂટન તો શું થશે 10 ની -5 ઊંધું રાઈટ એટલે જો હું તમને એવું પૂછું કે 1 ડાયન બરાબર ખાલી જગ્યા ન્યૂટન તો શું થશે 10 ની -5 ઘાત એ જ રીતના આનું કે 1 જૂલ બરાબર 10 ની 7 ઘાત અર્ગ તો હું તમને ઊંધું પૂછું 1 અર્ગ બરાબર ખાલી જગ્યા જૂલ તો શું આવશે 10 ની -7 ઘાત ઊંધું પૂછું તમારે પ્લસ ની જગ્યાએ શું કરવાનું માઈનસ રાઈટ તો આ વાત કરી આપણે ઉપયોગ નંબર 1 રાઈટ હવે વાત કરીએ ઉપયોગ નંબર 2 શું છે તો ઉપયોગ નંબર 2 એટલે શું છે તો ભૌતિક વિજ્ઞાનના સમીકરણની યથાર્થતા ચકાસો રાઈટ તો ભૌતિક વિજ્ઞાનના સમીકરણની યથાર્થતા ચકાસો રાઈટ ક્વેશ્ચન કેવો હોય તો ક્વેશ્ચન આ રીતનો કે
આ સમીકરણ છે કે k બરાબર 1/2 mv² ની યથાર્થતા ચકાસો. રાઈટ, કે આવું તમને સમીકરણ આપી દઉં કે k બરાબર 1/2 mv² ની યથાર્થતા ચકાસો. યથાર્થતા એટલે શું? સાચું છે કે નહીં એ સાબિત કરો. કઈ રીતના ખબર પડે? તો તમારે ડાબી બાજુ અને જમણી બાજુના પારિમાણિક સૂત્ર શોધવાનું. જો ડાબી બાજુ અને જમણી બાજુના પારિમાણિક સૂત્ર સરખા આવે તો સમીકરણ યથાર્થ છે, અને જો સરખા ના આવે તો સમીકરણ યથાર્થ નથી. રાઈટ, તો ડાબી બાજુ જુઓ તો શું છે? k. k એટલે ગતિ ઊર્જા. રાઈટ, તો પહેલું લખવાનું ડાબા. તો ડાબી બાજુમાં શું છે? k. તો k નું પારિમાણિક સૂત્ર ગતિ ઊર્જા, k એટલે ગતિ ઊર્જા. તો ગતિ ઊર્જાનું પારિમાણિક સૂત્ર આપણે ઓલરેડી ભણ્યા. શું છે? m1l2 t - 2. રાઈટ, અને કે દે સમીકરણ 1. રાઈટ, કે k એટલે ગતિ ઊર્જા. કોઈ પણ પ્રકારની ઊર્જા હોય કીધું જ છે, પારિમાણિક સૂત્ર ઊર્જા એટલે કે કાર્ય જેવું જ m1l2 t - 2. હવે જમણી બાજુ શું છે? તો જમણી બાજુ છે 1/2 mv². રાઈટ, તો જમણી બાજુ છે 1/2 mv². રાઈટ, હવે 1/2 તો સંખ્યા છે, સંખ્યાને કદી પારિમાણિક સૂત્ર હોય નહીં. mv², m એટલે શું? હવે સંજ્ઞા ખબર હોવી જોઈએ. m કોની સંજ્ઞા છે? દળ, અને v વેગની, એટલે m. તો m એટલે દળ, તો દળનું પારિમાણિક સૂત્ર શું છે? તો દળનું પારિમાણિક સૂત્ર m1. v એટલે વેગ, તો વેગનું પારિમાણિક સૂત્ર શું હતું? હવે જો મેં કીધું હતું પારિમાણિક સૂત્ર આવડવા જ જોઈએ. જો પારિમાણિક સૂત્ર આવડશે તો જ આ બધું આવડશે, નહીતર આવડશે નહીં. એટલે પારિમાણિક સૂત્ર આવડવા ખૂબ જ જરૂરી છે. રાઈટ, તો m એટલે દળ, દળનું પારિમાણિક સૂત્ર m1. પણ v એટલે શું હતું? વેગ. વેગનું પારિમાણિક સૂત્ર શું હતું? l1t - 1. પણ અહીંયા સ્ક્વેર છે, તો આ રીતના બ્રેકેટની અંદર શું કરવાનું? વેગનું પારિમાણિક સૂત્ર l1t - 1, પણ એનો શું કરી દેશો? સ્ક્વેર. હવે આ સ્ક્વેરને અંદર ગુણો તો શું થશે? m1l, 1 * 2 એટલે 2, અને t ની -1 × 2 એટલે -2. તો જુઓ તો ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર શું હતું? m1l2 t - 2. જમણી બાજુનું પણ શું હતું? m1l2 t - 2. એનો અર્થ શું થયો? કે ડાબી બાજુ અને જમણી બાજુના સમીકરણ પરથી આપણે શું કહી શકીએ? કે બંનેના પારિમાણિક સૂત્ર સમાન છે. રાઈટ, તો અહીં પારિમાણિક સૂત્ર કેવા છે? સમાન હોવાથી. શું કીધું તું? જો પારિમાણિક સૂત્ર સમાન હોય તો સમીકરણ કેવું છે? યથાર્થ છે. તો સમીકરણ યથાર્થ છે. રાઈટ, જો સરખું ના આવે તો આપણે શું કહે? સમીકરણ યથાર્થ નથી. રાઈટ, બીજું એક ઉદાહરણ લઈએ. ચલો, કે આવું એક સમીકરણ લઈએ કે v બરાબર at. રાઈટ, v એટલે શું? વેગ. a એટલે શું? પ્રવેગ. t એટલે શું? સમય. રાઈટ, તો ડાબી બાજુ શું છે? રાઈટ, સમીકરણની યથાર્થતા ચકાસો. રાઈટ, તો v બરાબર at ની યથાર્થતા ચકાસો. તો ડાબી બાજુ શું? તો ડાબી બાજુ આપણી પાસે છે v. v એટલે વેગ. વેગનું શું હતું? m0l1t - 1. તો ખાલી આટલું લખીએ તો ચાલે ને? મેં કીધું હતું m0 હોય તો લખો કે ના લખો કંઈ ફરક પડતો નથી. તો વેગનું શું થશે? l1t - 1. જમણી બાજુ શું છે? તો જમણી બાજુ છે at. a એટલે પ્રવેગ. પ્રવેગનું શું હતું? l1t - 2. t એટલે સમય. સમયનું શું થાય? t1. રાઈટ, તો ફાઇનલ શું થાય? l1 અને t ની આધાર સરખો છે તો ઘાતાંકોનો સરવાળો, તો -2 + 1, તો -1 2. તો જુઓ તો 1 અને 2 ના પારિમાણિક સૂત્ર કેવા છે? સમાન. તો સમીકરણ કેવું છે? તો સમીકરણ યથાર્થ
છે, રાઈટ. હજી એક સમીકરણ જોઈએ કે a બરાબર v t ની યથાર્થતા ચકાસો, રાઈટ. v બરાબર at, રાઈટ. એનું કર્યું તો યથાર્થ છે, પણ હવે a બરાબર vt હોય તો ફરી એકવાર ડાબી બાજુ, તો ડાબી બાજુ શું છે? a, તો a એટલે પ્રવેગનું શું છે? L1t - 2 સમીકરણ 1. જમણી બાજુ તો જમણી બાજુ શું છે? vt, રાઈટ. એટલે v એટલે વેગ અને t એટલે સમય, તો વેગનું શું થાય? L1t - 1. સમયનું શું થાય? t1. તો જુઓ તો આધાર સરખો છે L1 t -1 અહીં t1, તો આધાર સરખો તો ઘાતાંકોનો સરવાળો, તો t ની શું થશે? -1 + 1, તો આ તો 0 થઈ ગઈ, તો t ની 0, તો અહીંયા આગળ શું આવ્યું? તો L1 t ની 0 સમીકરણ 2, રાઈટ. તો જુઓ તો સમીકરણ 1 ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર શું છે? L1t - 2. જમણી બાજુનું શું છે? L1t0. એટલે પારિમાણિક સૂત્ર સમાન નથી, તો સમીકરણ યથાર્થ નથી. તો અહીં પારિમાણિક સૂત્ર સમાન નથી, રાઈટ. ડાબી બાજુ અને જમણી બાજુના પારિમાણિક સૂત્ર સમાન નથી, આથી સમીકરણ યથાર્થ નથી, રાઈટ. એટલે કે તમારે શું કરવાનું? તો જેટલી ડાબી બાજુની ભૌતિક રાશિઓ એના પારિમાણિક સૂત્ર લખો, જમણી બાજુ હોય એના પારિમાણિક સૂત્ર લખો. જો પારિમાણિક સૂત્ર સમાન થાય ડાબી બાજુ અને જમણી બાજુના, તો સમીકરણ યથાર્થ છે. પણ જો ડાબી બાજુ અને જમણી બાજુના પારિમાણિક સૂત્ર સમાન ના થાય તો સમીકરણ યથાર્થ નથી, રાઈટ. તો મેં જે તમને કીધું હતું એ કે પારિમાણિક સૂત્ર ખૂબ જ અગત્યના છે, રાઈટ. તો આના પરથી તમને ખબર હશે કે જો પારિમાણિક સૂત્ર આવડે તો આ બધું આવડે. ઓકે, તો આની તમે સારી રીતના પ્રેક્ટિસ કરજો અને એસાઇનમેન્ટમાં તમારે આ લખીને, આ બધું જ લખીને તમારે મને મોકલવાનું રહેશે, રાઈટ. તો આ લેક્ચરનું એસાઇનમેન્ટ શું? તો આ જેટલું પણ તમે ભણ્યા એ બધું જ મોઢે લખીને તમારે મને મોકલવાનું રહેશે. ઓકે, થેન્ક યુ.